મોરબી જિલ્લાનું વહીવટી તંત્ર ઘોર નિદ્રામાં પોઢી ગયું છે. મચ્છુ નદીના કાંઠે નવા બની રહેલા ધાર્મિક સંસ્થાના મંદિરમાં નદીના પાણીને અવરોધપૂર્ણ દિવાલ ઊભી કરી દીધા બાદ દિવાલ તોડવાનો આદેશ કરી દેવાયો, પરંતુ દિવાલ તોડવાના આદેશનું પાલન થયું નથી અને દિવાલ અડીખમ ઊભી છે, જેથી નદી બોલનારાઓને પ્રોત્સાહન મળ્યું હોય તેમ દિવાલની બાજુમાં નદીની અંદર બાંધકામનો વેસ્ટેજ કચરો નાખીને વધારાની નદી પૂરવામાં આવી રહી છે. મોરબીની જીવાદોરી સમાન મચ્છુ નદીના કાંઠે ધાર્મિક સંસ્થાનું મંદિર નવું બની રહ્યું છે અને વર્ષ 2024માં 2 વર્ષ પૂર્વે દિવાલ બનાવવામાં આવી, તેનાથી પાણીને અવરોધ સર્જાય અને પૂરની સ્થિતિ સર્જાય તેવી સંભાવનાને ધ્યાનમાં લઈ અધિકારીઓના રિપોર્ટ બાદ તત્કાલીન કલેક્ટરે દિવાલ હટાવવા આદેશ કર્યો હતો. મામલો મીડિયામાં ગાજ્યો હોવાથી મંદિર પ્રશાસને દિવાલ તોડવાની કામગીરી શરૂ કર્યાનું નાટક કર્યું હતું. તત્કાલીન કલેક્ટર આદેશ આપીને ભૂલી ગયા હતા અને દિવાલ આજે પણ અડીખમ ઊભી છે. ચોમાસું માથે છે અને ચોમાસામાં દિવાલને કારણે પૂરની સ્થિતિ સર્જાય તેવી નિર્માણ થયું છે. ત્યારે વહીવટીતંત્ર આવા નિર્ભર અને જડ વલણને કારણે જ આ ધાર્મિક સંસ્થાની હિંમત એટલી વધી ગઈ છે કે બાંધકામ કાટમાળ જેવો કચરો પણ હવે સીધો નદીમાં નાખવામાં આવી રહ્યો છે. ચોમાસામાં વધુ વરસાદ થાય અને પાણી છોડવામાં આવે તો કેવી ભયંકર સ્થિતિ સર્જાશે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ બની ગઈ છે. મોરબી શહેર મચ્છુ નદીમાં 2 જળ હોનારતના ભોગ બની ચૂક્યું છે. તેમાંથી કળવળી નથી, ત્યાં હજી ત્રીજું જળ હોનારત સર્જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. કદાચ મોરબી શહેર ઉપર આવું જળ હોનારત સર્જાય તો તેના માટે જવાબદાર કોણ તેવા સવાલો પણ ઊભા થયા છે. લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. આપને જણાવી દઈએ કે સરકારના નીતિ નિયમો અનુસાર નદી, તળાવ કે નહેર જેવા જળાશય વિસ્તારોમાં જળાશયની બાજુમાં બાંધકામ કરતી વખતે નદી કાંઠાથી 30 મીટર જેવી જગ્યા છોડી બાંધકામ કરવાનું હોય છે. પરંતુ અહીં મચ્છુ નદીમાં તો જગ્યા છોડવાની તો વાત દૂર, પણ નદીની અંદર 30 થી 40 મીટર મચ્છુ નદીમાં બાંધકામ કરવામાં આવ્યું છે અને સ્પષ્ટપણે મચ્છુ નદીનું પાણી રોકાય તેવું હાલ જોવા મળી રહ્યું છે. જેડીસી ન્યૂઝ સાથે શ્રીકાંત પટેલ, મોરબી.